मातृभूमि न्यूज, मातृभूमि की आवाज, मातृभूमि के लिए। જૂનાગઢના વેસણ તાલુકાના 15 થી 20 સરપંચો રાજીનામા આપવા આવ્યા હતા, પરંતુ આગેવાનો અને તાલુકા વિકાસ અધિકારીને સાથે બેઠક કરતા મામલો થાળે પાડ્યો। જૂનાગઢના વેસણ તાલુકાના 15 થી 20 સરપંચો રાજીનામું આપવા આવેલ, પરંતુ તાલુકા પંચાયત કચેરી ખાતે એક બેઠક યોજવામાં આવી, જેમાં સરપંચોએ પોતાની હયાવરાર ઠાલવી અને ઇન્ચાર્જ તાલુકા વિકાસ અધિકારી અને પ્રમુખ અને આગેવાનોએ સરપંચો સાથે વાતચીત કરતા મામલો ઠાળે પાડ્યો, જેમાં સરપંચોની એવી માંગો હતી કે અમારા ગામના વિકાસના કામો ખોરવાયા છે, તલાટીઓ કામોની ફાઇલો તલે ચડાવે છે, ગ્રામ પંચાયતને મળતી ગ્રાન્ટમાં ઠરાવો પણ ઠાગા કરે છે અને ગૌચરની જમીનની તંત્ર દ્વારા હદની નિશાન નક્કી કરવા તેમજ જે બિલો મુદ્દે જીએસટી નક્કી કરતી સંસ્થા નથી, તેમજ ગ્રામ પંચાયતની ખરીદી તેમજ પોર્ટલ ઉપરથી ખરીદી કરી શકે વગેરેના મુદ્દાઓ સાથે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી। બાદમાં તાલુકા વિકાસ અધિકારી શ્રી હિતેશ વાઘેલાએ ખાતરી આપી હતી કે તંત્રથી જે શક્ય હશે તે ધ્યાને લઈને કાર્યવાહી કરાશે અને તમામ ફાઇલો તપાસીને તાત્કાલિક નિકાલ ધરાશે અને બિલો પેન્ડિંગ છે તેનો વહેલી તકે નિકાલ કરાશે, જેને લઈને આવતી 26 તારીખે તાલુકા વિકાસ અધિકારી શ્રી હિતેશ વાઘેલાએ એક મિટિંગનું આયોજન કર્યું, જેમાં તમામ ગામોના સરપંચો તેમજ ગામના તલાટી કમ મંત્રીઓ અને તાલુકા પંચાયતની બોડીને હાજર રહેવા સૂચના અપાઈ હતી। એટલે સરપંચોએ રાજીનામું આપવાનું મોકૂફ રાખ્યું હતું। આ તમામ ઇસ્યુ સરપંચોના ગામના વિકાસના કામો ન થતા હોય અને તલાટી કમ મંત્રી કામ ન કરતા હોય તેવા આક્ષેપો સરપંચ કરી રહ્યા છે। તો હવે આગળ જોવું રહ્યું કે આવતી 26 તારીખે સરપંચો રાજીનામું આપે છે કે ઘીના ધામમાં ઘી પડે છે। જય ભારત। હિતેશ વાઘેલા, ઇન્ચાર્જ તાલુકા વિકાસ અધિકારી ભેસાણ। આજરોજ ભેસાણ ગામ તાલુકાના વિવિધ ગામોના આશરે 15 થી 20 જેટલા સરપંચશ્રીઓ વિકાસના કામો બાબતે ફરિયાદો વિવિધ પ્રકારની અને તલાટીકમશ્રીઓની ફાળવણી, મંત્રીશ્રીઓની ફાળવણી બાબતે રજૂઆત લઈને આવેલ હતા અને રાજીનામું આપવાની તેમની તૈયારી હતી સરપંચશ્રીઓની, પરંતુ તેમની સાથે રૂબરૂ આજે બેસી ગામના વિવિધ કામો બાબતે, વિકાસના કામો બાબતે અને નિયમો બાબતે તેમની સાથે ચર્ચા વિચારણા કરી તેમને સમજૂત કર્યા અને તેમનો આ બાબતે ખૂબ સારો સહકાર મળ્યો અને અમારા તરફથી પણ તાલુકા પંચાયત કચેરી તરફથી પૂરેપૂરો સહકાર આપવાની અને તેમને વિવિધ કામોમાં માર્ગદર્શન આપવાની, સમયસર તેમના પેમેન્ટ થાય અને કોઈ ફાઇલો અટકે નહીં એ બાબતે તેમની સાથે રહી મદદ કરી કામો પૂર્ણ કરાવવા સહિતની તેમને બાંહેધરી આપેલ છે અને તે લોકો તમામ સરપંચશ્રીઓ સંમત થયેલા છે। વિવિધ આગેવાનો પણ હતા, તાલુકા પંચાયતના પ્રમુખશ્રી, સદસ્યશ્રી, જિલ્લા પંચાયત સદસ્યશ્રી, તમામ આગેવાનો સાથે સરપંચશ્રીઓની બેઠક કરાવી અને બધા સંમત થઈ જતા આજરોજ એમને રાજીનામું આપવાની જે બાબત હતી એ પરત ખેંચેલ છે અને સંકલનમાં રહીને અને એક સામૂહિક અમે મિટિંગનું પણ આવતા ગુરુવારે તલાટીશ્રીઓ અને સરપંચશ્રીઓની સામૂહિક મિટિંગનું પણ આયોજન કરેલું છે અને તેમાં વિવિધ જે પેન્ડિંગ કામો છે એ પૂરા કરી અને મિટિંગમાં હાજરી આપે અને એડવાન્સથી અત્યારથી આજથી જ શરૂ કરી તલાટી મંત્રીશ્રીઓ એની બાકી ફાઇલો આ તે બધું પૂરું કરી અને આવતા ગુરુવારની મિટિંગ શાંતિથી જાય અને તમામ સંકલનથી કામ કરે તે બાબતે સમજૂત કરવામાં આવ્યા છે અને આ પ્રશ્નનો મારું ગામ મોરવાડા છે, ગ્રામ પંચાયતના સરપંચ તરીકે દુર્લભભાઈ કાપડિયા। આજરોજ અમે ભેસાણ તાલુકા અમારા યુનિયન તરીકે અમારે સુરેશભાઈ જે બેઠક બોલાવી હતી, એમાં તમામ સરપંચો હાજર રહ્યા અને રૂબરૂ ટીડીઓ સાહેબે રજૂઆત કરી અને જ્યારે અમારા 28 મુદ્દા જે અમને નાખવામાં આવ્યા છે તે કોઈ કાળે આ ફાઇલ કમ્પ્લીટ કરવા શક્ય નથી। વારંવાર 4 થી 5 ટકા અમે જિલ્લા કક્ષાએ ખાઈએ છીએ, તાલુકામાં વારંવાર આવી છીએ, એક પણ ફાઇલ અમારી ક્લિયર થતી નથી। સરપંચો ત્રાહિમામ થઈ ગયા છે અને વારંવાર નેટના મોટા પ્રોબ્લેમ થાય છે, અમને એક પણ જિલ્લામાંથી પણ સહકાર મળતો નથી, એટલે ઘણા સમયથી ભેસાણ તાલુકાની અંદર વિકાસના કામો બંધ છે। આગામી સમયની અંદર ટીડીઓ સાહેબ અને અમારા સરપંચ યુનિયનના પ્રમુખ બધા સરપંચોએ વાતચીત કરી તો આગામી તારીખ ગુરુવારના રોજ અમારી મુખ્ય બેઠક થવાની છે અને આખરી નિર્ણય અમારા સરપંચ યુનિયનના પ્રમુખે તમામ તાલુકાના સરપંચોને એકી સાથે રાજીનામા જો આનું નિરાકરણ કોઈ પણ નહીં આવે તો એકી સાથે અમે તમામ સરપંચો રાજીનામા આપી દેવાના છીએ। ભારત માતા કી જય। 2 મિનિટ। હું રાણપુર ગ્રામ પંચાયત સુરેશભાઈ સાવલિયા અને ભેસાણ તાલુકા સરપંચના પ્રમુખ તરીકે આજરોજ તાલુકા વિકાસ અધિકારી અને તાલુકા પંચાયતના પ્રમુખશ્રી અને જિલ્લા પંચાયતના સભ્યો સાથે જે આ પડતર પ્રશ્નોની વાટાઘાટો ચાલતી હતી કે ભેસાણ તાલુકાની અંદર જે પડતર કામો પડ્યા છે, જે કામ થતા નથી
એના હિસાબે જે ગામડાનો વિકાસ રૂંધાતો હોય અને કામ કરવા માટે સરપંચો સક્ષમ એટલા માટે તૈયાર નથી કે કામ કર્યા પછી એના બિલો નથી બનતા અને ડીડીઓસી દ્વારા અને ટીડીઓસી દ્વારા આ જે બધી તાનાશાહી કહી ગયો તાનાશાહી એવી રીતના બિલ બનાવવા માટે 27-28 કોલમના પાના ભરવાના હોય અને પ્રી ઓડિટ થતું ન હોય. એના હિસાબે જે આ પડતર કામો પડ્યા છે એનો કોઈ કામનો અંદાજ આવતો નથી. એટલા માટે સરપંચોએ આજરોજ જો તાલુકામાં જે તે બેઠક મળી હતી તેમાં એવું નક્કી કરવામાં આવ્યું છે કે એક પણ સરપંચને વિકાસનું કામ કરવું નથી અને આવનારી 26 તારીખે ટીડીઓશ્રીએ અગત્યની એક તલાટી મંત્રી અને સરપંચની બેઠક બોલાવી હોય તેમાં અત્યારે સહાનુભૂતિ દર્શાવી છે. નહીંતર આવનારી 26 તારીખને ગુરુવારના રોજ ભેસાણ તાલુકાના તમામ સરપંચો રાજીનામા આપવાની તૈયારીમાં છે અને આપી દેવાના છે. 110%ની વાત છે. અને બીજી જે વાત કરીએ તો જે ગૌચર હટાવવાની વાત છે ત્યારે ગ્રામ પંચાયતના સરપંચ તરીકે કોઈ પણ સરપંચ જ્યાં સુધી હદ અને નિશાન અને ડીલારની માપણી ન થાય ત્યાં સુધી ગ્રામ પંચાયત વહીવટીતંત્રની સાથે છે. પણ વહીવટીતંત્ર માપ અને નિશાન બધું બતાવશે તો આ પેશકદમી દૂર કરવા ભેસાણ. રિપોર્ટર ધર્મેશ સોંડા, માતૃભૂમિ ન્યૂઝ, જુનાગઢ. ખૂબ જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ OTT પ્લેટફોર્મ અને મેગા સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે. તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ.